સુરતમાં ખાડી પૂરના અસરગ્રસ્ત લોકોને હવે સહાય આપવાની શરૂઆત છે તે કરી દેવામાં આવી છે। છેલ્લા 3 દિવસમાં 2500 પરિવારને છે તે સહાય પૂરી પાડવામાં આવી। રૂપિયા 1.50 કરોડથી વધુની સહાય છે તે વિતરણ કરવામાં આવી। કુલ 50 ટીમ દ્વારા રૂપિયા 6800ની ચૂકવણી છે તે સતત કરવામાં આવી રહી છે અને યુદ્ધના ધોરણે સર્વેની કામગીરી પણ અત્યારે ચાલી રહી છે। બાકી રહેલા પરિવારોને પણ જે ત્વરે સહાય છે તે મળી જશે તેવું પણ આશ્વાસન તંત્ર દ્વારા આપવામાં આવ્યું છે। રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તેઓએ સતત 2 દિવસ સુધી સુરતની અંદર હતા, અલગ અલગ વિસ્તારોની મુલાકાત લીધી, અસરગ્રસ્ત લોકો સાથે તેઓએ વાતચીત કરી અને મોડી રાતની બેઠકો બાદ જ તાત્કાલિક કેશડોલના 6800 રૂપિયાનું વિતરણ શરૂ કરી દેવામાં આવ્યું હતું। સતત ત્રીજા દિવસે પણ 50 ટીમો દ્વારા સર્વેની કામગીરી અને સાથે સાથે લોકોને સહાય આપવાની કામગીરી યથાવત છે। યુદ્ધના ધોરણે 1.50 કરોડથી પણ વધારેની સહાય છે તે અત્યાર સુધીમાં ચૂકવી દેવામાં આવી છે। આગામી દિવસોમાં પણ સર્વે પૂર્ણ થયા બાદ બાકી રહેલા એ તમામ અસરગ્રસ્તોને સુરતના તંત્ર દ્વારા એ સહાય છે તે પૂરી પાડવામાં આવશે। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો।